અમેરિકામાં વસતા દરેક ભારતીય અને ગુજરાતી નિવૃત્તિનું આયોજન કરી રહેલા લોકો માટે આ અહેવાલ અત્યંત મહત્વનો છે, કારણ કે સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના એક પૂર્વ મેનેજરે દાયકાઓના અનુભવ પછી કેટલીક એવી ચોંકાવનારી બાબતો જણાવી છે જે સામાન્ય રીતે લોકોને ખબર હોતી નથી અને સરકાર પણ આ માહિતી સ્પષ્ટ રીતે આપતી નથી. આ પૂર્વ અધિકારી ચેતવણી આપે છે કે જો તમે સાવધાન નહીં રહો તો તમારી આજીવનની કમાણીમાં મોટું ગાબડું પડી શકે છે. અત્યારે અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી ઓફિસરોની હાલત ખૂબ જ ગંભીર છે. ત્યાં સ્ટાફની ભારે અછત જોવા મળી રહી છે અને 7,000થી વધુ કુશળ કર્મચારીઓને નોકરી છોડી દીધી છે. છેલ્લા 50 વર્ષમાં સૌથી નીચું સ્તર છે. આ પરિસ્થિતિમાં સામાન્ય જનતાને સાચી માહિતી મળવી ખૂબ જ અશક્ય બની ગઈ છે લગભગ, અને ખાસ કરીને એલોન મસ્ક અને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના નવી નીતિઓને કારણે આ સ્થિતિ વધુ વણસી રહી છે. તેવામાં તમારે જાતે જ જાગૃત થવું પડશે, જેની ઉંમર 60 વર્ષ પછીની છે. સૌથી પહેલી અને મોટી ભૂલ એ છે કે ઘણા લોકો 62 વર્ષની ઉંમર થતાં જ તરત જ બેનિફિટ લેવાનું શરૂ કરી દે છે. તેઓ એ નથી જાણતા કે આમ કરવાથી તેમના માસિક ચેકમાં કાયમી ધોરણે 30% ઘટાડો થઈ શકે છે, જેને મિનિમમ બેનિફિટ કહેવામાં આવે છે. આ આજીવનનું નુકસાન છે અને ક્યારેય ભરપાઈ થઈ શકતું નથી. બીજી મોટી ગેરસમજ એનઆરઆઈ માટે એ છે કે સોશિયલ સિક્યુરિટી શરૂ કર્યા પછી પણ તમે કામ કરી શકતા નથી, જે બિલકુલ ખોટું છે. તમે કામ કરી શકો છો, પરંતુ તમારે વાર્ષિક કમાણીની મર્યાદા ને જે અત્યારે $24,480 છે તેનું ધ્યાન રાખવું પડે છે. જો તમે આ મર્યાદા વટાવો છો તો સરકાર તમારા દરેક $2ની કમાણી પર $1 કાપી લે છે. અડધી કમાણી તમારી જતી રહે છે. પરંતુ એકવાર તમે જે ફૂલ રિટાયરમેન્ટ એજ પર પહોંચી જાઓ છો પછી તમે ગમે તેટલું કમાઓ, તમારા બેનિફિટમાં કોઈ કાપ આવતો નથી. ત્રીજી ભૂલ એ છે કે લોકો રિટાયરમેન્ટના વર્ષમાં કમાણીના નિયમોને સમજતા નથી અને જે વર્ષે તમે ફૂલ રિટાયરમેન્ટ એજ પર પહોંચો છો તે વર્ષે તમારી કમાણીની મર્યાદા વધીને $65,160 થઈ જાય છે અને જે મહિનામાં તમે રિટાયર્ડ થાવ છો તે પછીની કમાણી ગણવામાં આવતી નથી. ચોથી ભૂલ એ છે કે ઘણા લોકો એવું વિચારે છે કે અરજી કરતા પહેલાના મહિનાઓની કમાણી પણ તેમના બેનિફિટ ઘટાડશે, પરંતુ હકીકત એ છે કે SSA માત્ર તમારા બેનિફિટ શરૂ થયા પછીની કમાણી પર જ ધ્યાન આપે છે. પાંચમી ભૂલ એ છે કે તમારી કમાણીના રેકોર્ડ્સને ચકાસવામાં નિષ્ફળતા છે. તમારી બેનિફિટ્સ તમારી સૌથી વધુ કમાણીવાળા 35 વર્ષના આધારે નક્કી થાય છે. જો તમારા રેકોર્ડ્સમાં કોઈ ભૂલ હશે તો તમને આજીવન ઓછા પૈસા મળશે. માટે દર વર્ષે તમારું SSA સ્ટેટમેન્ટ ચેક કરવું અનિવાર્ય છે. છઠ્ઠી ભૂલ એ છે કે કેટલાક લોકો 70 વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ બેનિફિટ્સ લેવાનું ટાળે છે. યાદ રાખજો કે 70 વર્ષ પછી તમારા બેનિફિટ્સ વધવાનું બંધ થઈ જાય છે, એટલે કે 70 વર્ષ પછી રોકાઈ રહેવાનો કોઈ અર્થ નથી. અને સાતમી ભૂલ, સૌથી મોટી ભૂલ છે એ છે કે છૂટાછેડા લીધેલા જીવનસાથીના બેનિફિટ્સ વિશે લોકો જાણતા નથી કે તમે ઓછામાં ઓછા 2 વર્ષથી છૂટાછેડા લીધા હોય તો તમે તમારા ભૂતપૂર્વ જીવનસાથીના રેકોર્ડ પર બેનિફિટ્સ મેળવી શકો છો, ભલે તે પોતે હજુ બેનિફિટ્સ ન લેતા હોય. આ એક એવી માહિતી છે જે ઘણીવાર સરકાર ઓફિસર કર્મચારીઓ પણ ખોટી આપતા હોય છે. અત્યારે સરકારી કચેરીઓમાં સ્ટાફ પાસે તમને સમજવાનો સમય જ નથી. માટે તમારે પોતે જ માય ગવર્નમેન્ટ એક્સપર્ટ જેવી વેબસાઇટના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ અને એક્સપર્ટની સલાહ પણ લેવી જોઈએ. એ માટે દરેક એનઆરઆઈએ આ વાત ખાસ કરીને જેની ઉંમર થઈ ગઈ છે, નિવૃત્ત થયા એટલે કે નિવૃત્ત થવા જઈ રહ્યા છે, તેમને આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હશે. તેમને પણ શેર જરૂર કરજો.